નમસ્કાર. આજે આપણે એક એવા મહાન વ્યક્તિત્વની વાત કરવાના છીએ જેમનું જ્ઞાન અને સાહસ કોઈ સીમામાં બંધાયેલું નહોતું. એમનું નામ છે મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. એક માણસ પોતાની એક જિંદગીમાં શું શું કરી શકે, કેટલું મેળવી શકે? આ સવાલ એટલા માટે કારણ કે રાહુલ સાંકૃત્યાયનનું જીવન આ સવાલના દરેક જવાબને પડકારે છે. એમની સિદ્ધિઓ ખરેખર કલ્પના બહારની છે. ચાલો કેટલાક આંકડાઓ જોઈએ. આ છે 200. આ શું છે? આ છે એમણે લખેલી કૃતિઓની સંખ્યા. જી હાં, લગભગ 200 જેટલા પુસ્તકો. રાજનીતિથી લઈને ધર્મ, ઇતિહાસથી લઈને નવલકથા સુધી. ભાગ્યે જ કોઈ વિષય એમણે છોડ્યો હશે. અને હવે આ આંકડો જુઓ, 6000. આ કોઈ નાની સૂની વાત નથી. આ છે એ અમૂલ્ય પ્રાચીન બૌદ્ધ હસ્તપ્રતોની સંખ્યા જે તેમણે એકલા હાથે તિબેટના એવા દુર્ગમ વિસ્તારોમાંથી શોધી કાઢી અને ભારત પાછી લાવી, જે સદીઓથી દુનિયાની નજરથી ગાયબ હતી. અને છેલ્લે આ આંકડો છે 36. આટલી બધી ભાષાઓના તેઓ જાણકાર હતા. ખરેખર અદ્ભુત. તો ચાલો આ અસાધારણ જીવનની સફરમાં આપણે થોડા વધુ ઊંડા ઉતરીએ. તો રાહુલ સાંકૃત્યાયન માત્ર એક લેખક, ઇતિહાસકાર કે પ્રવાસી નહોતા. એનાથી ઘણું બધું વધારે હતા. સાચું કહું ને તો એક જ્ઞાનનો એક જીવંત જાગતો વિશ્વકોશ હતા. એમનું કામ એટલું વિશાળ અને એટલું વૈવિધ્યસભર હતું કે એમને કોઈ એક ચોકઠામાં બાંધી જ ના શકાય. એમની વાત શરૂ થાય છે 9 એપ્રિલ 1893ના રોજ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના કનૈલા ગામથી. ત્યાં એમનો જન્મ કેદારનાથ પાંડે તરીકે થયો હતો. પણ એમનામાં જ્ઞાનની એવી ભૂખ હતી જે એમને બાળપણથી જ ઘરની બહાર અને પછી તો દેશની સરહદોની પેલે પાર લઈ ગઈ. એમના જ્ઞાનનો વ્યાપ તો જુઓ. રાજનીતિ, ધર્મ, તત્વજ્ઞાન, ઇતિહાસ, પુરાતત્વ, સમાજશાસ્ત્ર, જીવનચરિત્ર, નવલકથાઓ અને નાટકો. જાણે કોઈ વિષય બાકી જ ન રાખ્યો હોય જેના પર એમને ઊંડાણપૂર્વક લખ્યું ન હોય. અને એટલા મોટા યોગદાનને દેશ કેવી રીતે ન બિરદાવે? એટલે જ તો ભારત સરકારે અમને દેશના પ્રતિષ્ઠિત પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. પણ એમના જીવનનો જે સૌથી રોમાંચક અને કદાચ સૌથી મહત્વપૂર્ણ અધ્યાય છે એ હવે આવે છે. એમની તિબેટની યાત્રાઓ. અને આ કોઈ સામાન્ય પ્રવાસ નહોતો. આ તો જ્ઞાનના ખોયાયેલા ખજાનાની એક મહાન શોધ હતી. એમણે એકવાર નહીં, 2 વાર નહીં, પૂરી 4 વખત તિબેટની એ મુશ્કેલ યાત્રા કરી. અને આ યાત્રાઓનું પરિણામ શું આવ્યું? લગભગ 6000 જેટલી અમૂલ્ય પ્રાચીન બૌદ્ધ હસ્તપ્રતો. આ એ જ જ્ઞાન હતું જે કદાચ હંમેશા માટે ખોવાઈ ગયું હોત. એને તેઓ ભારત પાછા લાવ્યા. આ ખરેખર એક ઐતિહાસિક સિદ્ધિ હતી. તિબેટ તો જાણે એક શરૂઆત હતી રાહુલજી માટે. આખું વિશ્વ જ એક ખુલ્લું પુસ્તકાલય હતું. જ્ઞાનની તરસમાં તેઓ એક દેશથી બીજા દેશ સતત ફરતા રહ્યા. અને એમની આ સતત યાત્રાઓને કારણે જ એમને એક બિરુદ મળ્યું, વિશ્વ પ્રવાસી. આ શબ્દ એમના જીવનને બરાબર વર્ણવે છે. તેઓ સાચા અર્થમાં જ જ્ઞાનના વિશ્વયાત્રી હતા. એમની યાત્રાઓ કેટલી વિશાળ હતી એની એક ઝલક જોઈએ. જાપાન, કોરિયા, ચીન, મંગોલિયા, મધ્ય એશિયા, ઈરાન, યુરોપ અને છેક રશિયા સુધી તેઓ પહોંચ્યા. અને દરેક જગ્યાએથી એમણે જ્ઞાન મેળવ્યું અને જ્ઞાન વહેંચ્યું. હવે આટલા બધા દેશોમાં ફરવાથી એમના જ્ઞાનને કેવી રીતે ધાર મળી એ જોઈએ. કોઈ પણ જગ્યાએ ઊંડાણપૂર્વક સમજવા માટે ત્યાંની ભાષા જાણવી ખૂબ જરૂરી છે. અને રાહુલજી આ કળામાં માહેર હતા. એમના પ્રવાસો ખાલી ફરવા માટે નહોતા. દરેક પ્રવાસ એક મિશન હતો. જેમ કે શ્રીલંકામાં ગયા તો ત્યાં સંસ્કૃત ભણાવીને ત્રિપિટિકાચાર્યની પદવી મેળવી. તેમને તિબેટી અને સિંહાલી જેવી ભાષાઓના પાયાના વ્યાકરણના પુસ્તકો લખ્યા. અને રશિયામાં એમણે પૂર્વની સંસ્કૃતિઓ અને ભાષાઓ પર ગહન સંશોધન કર્યું. કુલ મળીને લગભગ 36 એશિયન અને સ્લેવિક ભાષાઓ પર એમની પકડ હતી. આ માત્ર એક આંકડો નથી, પણ વિશ્વની અલગ અલગ સંસ્કૃતિઓને સમજવાની અને તેમની સાથે જોડવાની એમની અદ્ભુત ક્ષમતાનો પુરાવો છે. દરેક મહાન જીવનની જેમ રાહુલજીનું જીવન પણ ઘણા ઉતાર-ચઢાવ અને વળાંકોમાંથી પસાર થયું. ચાલો હવે એમના જીવનના અંતિમ તબક્કા અને એમના અમર વારસા પર એક નજર કરીએ. એમના જીવનની મુખ્ય ઘટનાઓ પર નજર કરીએ તો 1893માં જન્મ, 1937માં રશિયાની એ મહત્વપૂર્ણ યાત્રા અને 1963માં 14 એપ્રિલે એમનું અવસાન. આ તારીખોની વચ્ચે એમણે જ્ઞાનનો એક આખો મહાસાગર રચી દીધો. એમના બૌદ્ધિક જીવનની સાથે સાથે એક અંગત જીવન પણ હતું.
રશિયામાં સંશોધન દરમિયાન તેઓ લોલા નામના એક શાળા સચિવના પરિચયમાં આવ્યા, જેમની સાથે એમણે લગ્ન કર્યા. એમને ઇગાર નામનો એક પુત્ર પણ હતો. એમના કામનું પ્રમાણ એટલું વિશાળ હતું કે એમના વિશે કહેવાયું છે કે કોઈ પણ એક વિદ્વાન તેમના જેટલું લેખન કાર્ય એકલા હાથે કરી ન શકે. આ વાક્ય જ બધું કહી જાય છે. પણ જીવનની એક મોટી અને દુઃખદ વિડંબણા જુઓ. જે વ્યક્તિએ આખી જિંદગી જ્ઞાન એકત્રિત કર્યું, જેનું મગજ હજારો પુસ્તકો અને ભાષાઓનો ભંડાર હતું, એ જ વ્યક્તિએ જીવનના અંતિમ 1.5 વર્ષમાં પક્ષઘાતના હુમલાને કારણે પોતાની સ્મૃતિ, પોતાની યાદાશક્તિ ગુમાવી દીધી. અંતે રાહુલ સાંકૃત્યાયનનું જીવન આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. એવી તે કઈ તાકાત હશે, કઈ પ્રેરણા હશે, જે કોઈ વ્યક્તિને આટલી હદે, આટલી નિરંતર શીખવા, શોધખોળ કરવા અને જ્ઞાન વહેંચવા માટે પ્રેરિત કરે છે. એમની વાર્તા માનવ જિજ્ઞાસા અને ક્ષમતાની શક્તિનો એક શાશ્વત પુરાવો છે.